તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ બેટા BDS નો કટ ઓફ, બરાબર. ડેન્ટિસ્ટ માટે ઘણા બધા વિદ્યાર્થીઓનું ગોલ હોય કે સર ડેન્ટિસ્ટ લાઈનમાં જઈએ, અને ખરેખર બહુ લાઈન સારી છે, કારણ કે દાંતની તકલીફ એવી તકલીફ છે કે તમારે ડેન્ટિસ્ટ પર જવું જ પડે. હું મારા દાદીને ઘડા જોઉં છું ને, મારા દાદીને ઘણી વખત મને લઈ જવા પડે ડેન્ટિસ્ટ જોડે, અને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે ઉંમર જતાં. અને હવે તો એવું થઈ ગયું છે કે એના ખોરાક ને બધું એવું છે કે ભાઈ સમય જતાં દાંતની તકલીફ બી થઈ શકે. ઘણા લોકોને થોડો પ્રોબ્લેમ આવતો રહેતો હોય. પેલા ચોકઠા દેખતા હશો દાદા દાદીના કે ભાઈ ચોકઠા બનાવડાવે, આ બનાવડાવે, તે બનાવડાવે. અને બીજું કે દાંત એને એ આના સાથે જોડાયેલું છે, બરાબર. એટલે એ બહુ તમને હેરાન કરે, પરેશાન કરી નાખે તમને જો તળતું હોય તો, તમને ચેન ના પડે. એટલે બહુ સારી લાઈન છે ડેન્ટિસ્ટ બી. તો એની માટેની આપણે વાત કરી. બીજા બધા વિડીયો આવી ગયા છે. MBBS નો આવી ગયો છે, BAMS નો આવી ગયો છે, BHMS નો આવી ગયો છે, એગ્રીકલ્ચર નો આવી ગયો છે, ફાર્મસી નો આવી ગયો છે. તો ફટાફટ જઈને જોઈ નાખો. તો બેટા આપણે BDS ના કટ ઓફ ની દેખો વાત કરીએ. ડાયરેક્ટ હું કટ ઓફ પર જાઉં છું, કોલેજ બહુ ઓછી જ છે. તો બેટા BDS નો કટ ઓફ છે એની આપણે વાત કરીએ. દેખો સમજો વાતને, કઈ રીતનું હોય છે, શું હોય છે, એની વિશે થોડી આપણે માહિતી લઈએ BDS ના કટ ઓફ ની. હવે દેખો અહીંયા સમજો વાતને કે બેટા BDS નો કટ ઓફ તો ગવર્મેન્ટ DC અમદાવાદની જે કોલેજ છે એમાં 125 સીટ છે, જેમાં 2023 હતો 476, 2024 કટ ઓફ પડ્યો નીટનો 566, 2025 નો નીટમાં કટ ઓફ હતો 460. હવે તમે કહેશો કે સાહેબ તમે 2026 નો કટ ઓફ કેમ નથી લખ્યો? સમજો, હું થોડું સમજાવું છું. બેટા 2023 નું જે પેપર હતું એ 3 કલાક 20 મિનિટનું હતું. પેપર થોડું નીટનું ઇઝી હતું. 2024 પેપર ખૂબ ઇઝી નીકળ્યું, અને થોડું એ રીતના સર્કમફરન્સ બને કે જે બોલી ના શકાય, પણ બહુ કટ ઓફ આવી જતો રહ્યો, બરાબર. અમુક જગ્યાએ પેપર લીકની ઘટનાઓ સામે આવી, ન્યૂઝ બધા તમે વાંચ્યા હશે. 2024 બહુ પેપરનો કટ ઓફ આવી જતો રહ્યો. 2025 ની અંદર એવું થયું કે 2025 ની અંદર પેપર ખૂબ ટફ નીકાળ્યું 2024 ના કારણે, એટલે ખૂબ કટ ઓફ નીચે જતો રહ્યો. તો હવે જ્યારે સરખામણી કરવાની વાત આવે ને કટ ઓફની, તો 2025 તમે દેખશો 460 છે. દેખો ભાઈ, ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે નહીં જવાનું. ગુજરાતનો કટ ઓફ વસ્તુ અલગ છે, એ ના કરતા, એ તમને મેં 10 વાર સમજાય. અને 2023 છે 476, બરાબર. હવે તમને એવું લાગશે કે સાહેબ 2025 નો કટ ઓફ વધારે છે, 2023 નો કેમ ઓછો? આવું કેમ? એટલા માટે મેં 2026 નો નહીં લખ્યો, કારણ કે પ્રેડિક્ટ કરવું બહુ અઘરું કામ છે. વસ્તુ સમજો, તો હું તને સમજાવું છું કે સર 2025 નો વધારે પેપર અઘરું હતું, ઓછું હોવું જોઈએ. 2026 નો વધારે બેટા પેપર અઘરું હતું. એટલે શું થયું કે જે વિદ્યાર્થીઓ હતા એને ઓપ્શનની અંદર MBBS માં જલ્દી એડમિશન ના મળ્યું, એટલે એમને BDS માં એડમિશન લઈ લીધું. આઈડિયા 460 કોઈ બાળકને MBBS માં એડમિશન નથી મળતું, યા મળે છે તો એને ગવર્મેન્ટ કોલેજ નથી મળતી. ફોર એક્ઝામ્પલ એ વખતેની વાત કરી, બરાબર. તો એને BDS માં એડમિશન લઈ લીધું 2025. 2023 જે બાળકોની સંખ્યા હતી એ 2025 ના કમ્પેરિઝનમાં ઓછી હતી, એવું બી કહી શકાય. યસ, કે 2023 જે બાળકો હતા એની સંખ્યા 2025 ના કમ્પેરિઝનમાં MBBS લેવાળાની ઓછી હતી, નીટ વાળાની સંખ્યા ઓછી હતી. ગુજરાતમાં સ્પેસિફિક વાત કરું, બરાબર. 20,000 છોકરાઓનો વધારો છે, 20-25,000 છોકરાઓનો વધારો છે. બીજી વસ્તુ સમજો વાત, બીજી એક વાત કહું. 2024 પેપર ખૂબ સહેલું આવ્યું. દેખો BDS નું 566, 2024 નું પેપર બેટા ખૂબ સહેલું હતું. એટલે શું થયું ખબર? 2024 ડ્રોપર્સ વધી ગયા. 2024 ડ્રોપર્સ એટલા વધી ગયા કે બધાએ ડ્રોપ લીધો 2024, અને 2025 ની એક્ઝામ આલી, જે પેપર ટફ નીકળ્યું. તો 2025 ગુજરાતમાં સૌથી વધારે, ગુજરાતમાં નહીં ઓલ ઇન્ડિયામાં સૌથી વધારે ડ્રોપર્સ હતા. 2025 જબરજસ્ત લોકો ડ્રોપ લીધો. 2024 મતલબ એ લોકો એક્ઝામ આપી 2025 2024 એને મતલબ ખતરનાક ડ્રોપર્સ હતા. 2024 ડ્રોપરો ખૂબ હતા, કારણ કે પેપર બહુ સહેલું નીકળી ગયું, પેપરમાં લોચા થયા થોડા, એટલે એમણે બધાએ ડ્રોપ લઈ લીધો કે હવે 2025 એક્ઝામ આપશું. એટલા માટે પછી શું થયું, 2025 ભારું નીકળ્યું. હવે એક વર્ષ ડ્રોપ લીધો, બીજી વર્ષ તો લઈ ના શકે, એટલે જે મેરિટમાં જે મળ્યું એમને પછી એક્સેપ્ટ કરી દીધું. BDS તો BDS. આઈડિયા કે નહીં? એટલા માટે 2023 અને 25 નો કટ ઓફ થોડો તમને સિમિલર દેખાઈ રહ્યો છે. 2026 ની વાત કરી બેટા, તો 26 નો સિનારીઓ એવો રહેશે કે આજે 23 અને 25 નો કટ ઓફ છે,
એનાથી થોડો 5 માર્ક્સ 10 માર્ક્સ કટ ઓફ હાઈ જશે. કેટલો? 5 10 માર્ક્સ હાઈ જશે, અથવા તો 2023 જેટલો જ રહેશે. કારણ કે આ વખતે લોકોને એડમિશન MBBS મળશે. ડ્રોપર્સ એટલા બધા નથી 2025 ની કમ્પેરિઝન. તો 2023 નો અને 25 નો કટ ઓફ થોડો તમે કમ્પેરિઝન કરી અને થોડો તમે અંદાજો લગાવી શકો કે કેટલો કટ ઓફ રહેશે. છેલ્લે ખબર ના પડે તો 2023 નો કટ ઓફ ની તમે કમ્પેરિઝન 2026 સાથે કરી શકો, બરાબર, અથવા 2025 ના કટ ઓફ ની કમ્પેરિઝન 2026 સાથે તમે આરામથી કરી શકો, બરાબર. તો 2023 નો કટ ઓફ ધ્યાનમાં રાખીને તમે ચાલજો. 2023 ના કટ ઓફ પ્રમાણે હશે, 2024 નો જોવાની જરૂર નથી. 2023 નો કટ ઓફ ધ્યાનમાં રાખીને ચાલજો. 2023 ના કટ ઓફમાં 10 માર્ક્સ 15 માર્ક્સ 20 માર્ક્સ વધારે માની લેજો, બરાબર. એ રીતે ચાલજો. તો સમજાઈ દીધું, વાત સમજ પડી ગઈ, બરાબર. એના પછી EWS માં બેટા જોઈએ તો 448 અને 470, અહીંયા 455, 437, અહીંયા 416, અહીંયા 387, અહીંયા 230, 240. ફીસ છે ખાલી 2000 રૂપિયા, સોરી ફીસ છે લાખની અંદર છે 20,000 રૂપિયા સમથિંગ, બરાબર. ગવર્મેન્ટ DC જામનગર એ જોઈ લેજો ફીસ કેટલી છે એકવાર. તો 462 નવી ફી અપડેટ થશે. 462, 436, 450, 423, અહીંયા 435, અહીંયા 425 બેટા, અહીંયા 394, અહીંયા 368, અહીંયા 204, અહીંયા 216. ફીસ છે 0.2, બરાબર. 20,000 રૂપિયા ફીસ સમથિંગ, બરાબર. પછી 50,000 20,000 સમથિંગ ફીસ હશે ગવર્મેન્ટની. પછી ફીમાં વધારો થશે, બરાબર. સમજો વાત. અહીંયા MP પટેલ વડોદરા, બરાબર. તો વડોદરાની ફીસ છે. એટલે બેટા અહીંયા જે કોલેજ છે એ કટ ઓફ વાઇઝ લખેલી છે કે હાઈ ટુ લો કટ ઓફ, બરાબર. એટલે અહીંયા 2 ગવર્મેન્ટ કોલેજ ઉપર રાખી છે પહેલી તો, પછી એ પ્રમાણે કોલેજ હશે. પછી MP પટેલ વડોદરા કોલેજની બેટા જોઈએ તો એમાં તમે કટ ઓફ જોઈ શકો છો. ફીસ જોઈ લો. મેનેજમેન્ટ કોટાની અહીંયા નથી લખી, અહીંયા જે કટ ઓફ લખ્યા છે ગવર્મેન્ટ કોટાના છે. પછી સિદ્ધપુર જોઈ શકો છો કે સિદ્ધપુરમાં કઈ રીતે કટ ઓફ અટકે છે, બધા જોઈ લેજો તમે. સિદ્ધપુરમાં તો અહીંયા ST માટે સીટ વેકેન્સી હતી. પછી DS કોલેજ અમદાવાદ, ધરમસિંહ દેસાઈ નડિયાદ, અમદાવાદ, કર્ણાવતી, દમણ, તમે આમાં કટ ઓફ જોઈ શકો છો. કટ ઓફ બહુ લો જાય છે બેટા. તમે કટ ઓફ દેખશો ને બેટા તો અહીંયા તમે હું કટ ઓફ તમને બતાવું, વાતને સમજો થોડી વાર, 1 મિનિટ, કે બેટા અહીંયા જે કટ ઓફ ગયો તમે કટ ઓફ દેખો, ખૂબ લો કટ ઓફ જાય છે, બહુ લો કટ ઓફ. મતલબ કે એક વસ્તુ સમજી લેવાનું કે જો તમે નીટમાં થોડા એવા બી માર્ક્સ લાવ્યા હોય ને તો તમને આરામથી એડમિશન મળી જાય, બરાબર. બહુ લો કટ ઓફ જાય છે, બરાબર. હવે થોડી નીચેની કોલેજો જોઈ લઈએ, આપણે અંદાજો લઈ લઈએ, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. તો નીચે બેટા કોલેજો બસ પતી ગઈ કે નરસિંહભાઈ પટેલ વિસનગર કોલેજ, DS ભાવનગર, ગાંધીનગરની જે કોલેજો છે એમાં કટ ઓફ તમે જોવો તો બેટા 164, 336, 150, 330, 127, 212, 100, એકદમ લો. અહીંયા વેકેન્સી બી છે તો બહુ લો કટ ઓફ જાય છે. તો તમે ખાલી નીટ ક્વોલિફાય હશો તો તમને આરામથી આમાં એડમિશન મળી જશે, આરામથી ગવર્મેન્ટ કોટામાં બી મળી જશે, એવું કોઈ ઇસ્યુ નથી. પણ જેટલું સારું મેરિટ હશે એટલી સારી કોલેજ મળશે, જેટલું સારું મેરિટ એટલી સારી કોલેજ. તો નેક્સ્ટ બધા જ સારા સારા વિડીયો આવવાના છે. એગ્રીકલ્ચર કરવું હોય તો વિડીયો આવી ગયો છે, ભલે આપણે કરવું નથી, માહિતી જોવી હોય તો જોઈ લેજો. ફોર્મ ભરવા ખાતર ભરવું હોય તો ભરી દેજો. એમાં કઈ રીતે ફોર્મ ભરવાનું શું છે બધી ઇન્ફોર્મેશન આપી છે. ફાર્મસી માટે જોઈ લેજો, ફોર્મ ભરી નાખજો બેટા, બધી જગ્યાએ ફોર્મ ભરી દેવાનું, પછી ઉપરવાળાની ઈચ્છા, બરાબર. તો આવજો, ટાટા, બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.